ઓફ થઈ ગયું હતું ને એટલે તો થોડાક દિવસ કંઈક પ્રોબ્લેમ ના કારણે લવ બર્ડ ને પ્રેમી પંખીડા કહેવાય. આમ જો ના કાંટા છે, ઘાવ વાગે ઓલા મોટા કાંટામાં પગમાં વાગશે કાંટા ના લીલું પાણી છે વરિયાળી શરબત. ના ના લા હાલો ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. હાર્દિકભાઈ આવી ગયા છે ને મંદિરે જવું છે ને? હાલો હાલો મોડું થઈ ગયું. 9 વાગે સામગ્રી લઈ લીધી છે અને મોડું થઈ ગયું સાહેબ બહુ 9 ની માથે થઈ ગયું છે. તો હવે નીકળી જવું છે, જાય સીધા મંદિરે. તો આપણે મંદિરેથી આવી ગયા છે અને હવે જવું છે પલટીનાને લઈને આ ટાવેરાને મૂકવા પાર્કિંગ. પપ્પા આવી ગયા હતા ને તે દી અને ગાડીમાં વાંધો આવી ગયો ભાઈ ઘણો ખરો. એ રિપેર કરાવવાની છે ને એટલે અત્યારે પાર્કિંગ મેકવા જવાનું છે. અને રાતે આપણે અમરેલીથી આવ્યા હતા મોડા ને પપ્પાએ મોડા આવ્યા હતા. આવીને તરત હું હોઈ ગયો હતો કારણ કે ઉજાગરો હતો. તો હવે જઈ સીધા છે ને પલટીનાને લઈને આને પાર્કિંગ મેકવા. હું ગામમાંથી આવી ગયો પછી આવીને જમી કાઢવી લીધું ને આરામ કરી લીધો. અને આફ્ટર લોંગ ટાઈમ જવાનું છે આપણે ક્લાસીસમાં, કેમ કે હમણાંથી બંધ હતું, ઓફ થઈ ગયું હતું ને એટલે તો થોડાક દિવસ કંઈક પ્રોબ્લેમના કારણે નહોતો જતો. તો પાછું ચાલુ થઈ ગયું ક્લાસીસ. તો આપણે જઈ હવે પલટીનાને કાઢીએ. ક્લાસીસમાં આવી ગયા છે ને હવે આપણે આપણું વર્ક કમ્પ્લીટ કરી નાખ્યા ને પછી બહાર આવી ગયા. ક્લાસીસમાંથી ઘરે આવી ગયો છું અને હવે છે ને આ થેલીમાં વસ્તુ છે ને એ લઈને જવું છે આપણે હાર્દિકભાઈ ને અહીંયા. શું લેવા જવું છે? આ છે ઓલા ઝાડવાના બધા છે ને વૃક્ષોના ખાતર આવે ને એને નવા ગુલાબ વાવ્યા ને તો એમાં નાખવા માટે હમણાં કુંડા લીધા હતા, ખબર તમને? તો જવું છે હાર્દિકભાઈ ના ઘરે. હાર્દિકભાઈ ના ઘરે આવી ગયા છે અને આ કુંડા છે ને એમાં ખાતર નાખવાનું છે. આપણે લાવ્યા નાખી દેવું છે ને? હાલો હાલો આ ખાતર છે જો. આ ખાતર આ પીવા જેવું છે, મજા આવશે. પીવો તો એક ચમચી ટેસ્ટ કરવી. તમે કરો ને. જો સકલા બોલ્યા. અને ઇંગ્લિશમાં શું કહેવાય? લવ બર્ડ નહીં, એ ઓલા લવ બર્ડ નથી. આપણે આ કયા નામ લવ બર્ડ નો કહેવાય. મુદ્દે આમ લવ બર્ડ જેવા છે ને ગુજરાતીમાં શું કહેવાય ખબર હાર્દિકભાઈ તમને? પ્રેમી પંખીડા. લવ બર્ડ ને પ્રેમી પંખીડા કહેવાય. આમ જો સબરા છે હો. બાકી આ ઉડે ચંદ્ર અંદર અને છૂટા કર્યા હોય તો મીંદડા બાવકલો કરી જાય. એક હાથમાં નો રે હો. બાકી કેવા? બજરીગલ બાજરો ખવડાવો ને. હા બીજું આ કાંગ છે. જો આ કાંગ નો ડબ્બો ભર્યો. આ કાંગ આપણે ગુજરાતમાં ન ઉગે ને? ગુજરાતમાં ઉગે ન ઉગે ને? બહાર થી આવતી છે. બાકી જોરદાર ત્રણ છે. એક યલો કલર નું છે, એક આ બ્લુ કલર નું છે, એક આ વ્હાઈટ છે. વ્હાઈટ પણ જોરદાર લાગે છે. કેટલા ના આવ્યા? આ બે ફિમેલ છે, ઓલું મેલ છે. કેટલા ના આવ્યા? આમલું છે. પોટાટા ફ્રી? નો ઈ વાત નહીં મારો ભાઈ. મને છે ને ઘરમાં મારી મમ્મી માન રાખે છે. સકલા લઈ આવીને તો બેન બહાર કાઢશે મને. સકલા હા બે અગાસીમ ની બહાર કાઢશે મેદાન માં કે રહ્યો તમે હારે હારે હાસીન બંગલાના ઠેકાણા હોયા હતા. હાલો આમાં ખાતર નાખ દે ઝડપથી. આપણે આને કહેવાય ગુલાબ, પણ આ ગુલાબમાં કાંટા તો છે નહીં. ઝીણા કાંટા છે. ઘાવ વાગે ઓલા મોટા કાંટામાં. પગમાં વાગશે કાંટા. હાર્દિકભાઈ ખાતર નાખે જોવો ઝાડવામાં ના લીલું પાણી છે વરિયાળી શરબત. ના ના લા આ ખાતર ને આ ખાતર બે મિક્સ કરવાના. આ સેફ પાવડર છે, આ ટાઢો પાવડર છે અને આ ડીએપી છે. ખેડૂત મિત્રોને ખબર છે કે હાર્દિકભાઈ? ખેડૂત મિત્રો જરીક જણાવજો કોમેન્ટમાં કે આને શું કહેવાય છે. બસ હવે તમે તો માટી માથે આ ઢાંકવાનું છે. ડીએપી ના દાણા નાખે જો. નાખી જો આ રીતે ખાડા કરીને અંદર નાખવાના. જો નાખા ને એમ પછી ઢાંકી દેવાના. હાર્દિકભાઈ ઢાંકે એમ. અને તો ચેપ પાવડર એ છાંટી દીધો છે ને ઓલામાં છાંટી દીધો ને ઓલામાં બધામાં છાંટી દીધો. પછી છેલ્લે આ પાણી છાંટી દેવાનું, નાખી દેવાનું અંદર, પાઈ દેવાનું ઝાડવાને. આમ તો જ્યાં લગી માટી કોરી હોય ને ત્યારે જ નાખો, પણ અમારે ઉતાવળ હતી. કેટલા મોડું થઈ ગયું છે એટલે ટૂંકમાં એની જેવું છે. લગ્ન કરવા જઈએ આપણે, કેમ આપડી ઘરવાળી હોય ઘૂંઘટ ટાણી ના આવે, દાણા નાખી અને આના પર ઢાંકી દો એટલે રેડી.
નો બોલવાનું બોલી ગયા. કાંઈ નહીં, હાલો ખાતર બાતર નાખીને જવું ઘરે. કોમેડી રીલ શૂટ કરવાનું છે ને હાર્દિકભાઈ? હા આજે 2-3 કરી નાખી હાઈ ક્લાસ હઉ. ટકાટક. ગુલાબના ફૂલ બિચારા તો તોડી નાખ્યા, કાઢવા પીડા. મારું ગુલાબ કોણ દેવાનું તું? કોઈ નથી દેવાનું. મારા બાપુ એ ના પાડી. ગુલાબે મારી કોઈ દીધું. ઓલું શું કહેવાય? હાકતા હે. હા ધપતા હે. બસ 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 લ્યો. આ બાર છે નું બસ ઈ તો એમ તો વાંધો નહીં, અમુક તો ગુલાબ ખંભે નાખજો તમે પણ ચારું બસ ઈ ભલ્યું ઈ પાણી નાખજો એટલે આગળ ઢકાઈ દા. ઓલામ નાખજો. હવે આને કહેવાય ડોલર, આને કહેવાય ગુલાબ, આને ગુલાબ કહેવાય. તમે કોઈ દી જોયું નહીં હોય. આ બધા ઝાડમાં જો ખાતર નાખી દીધું છે ને, વૈધું નહીં થોડુંક હાર્દિકભાઈ બહાર નાખી દીધું. તો બહાર પણ એલોવેરા છે, લોટપ માથામાં નાખવાનું. આ ઝાડવા લોકેશન જોરદાર છે પણ અહીંની સીતાફળી. શિવલીલાની લોકેશન હારી છે. ઓલી બસ સીતાફળી, ઓલી પણ મીઠો લીમડો છે. મીઠો લીમડો હું લેવા તડીમ નાખવાનું. દાળ ચાટણી ઓલામાં તદી આવે ને તદી કે કદીમાં કઢીમાં. હાલો હવે નીકળ્યા, આપડા ઘરે જવાનું છે રીલ શૂટ કરવા માટે. ગામમાં આવી ગયા છે એક્ટિવાને લઈને અને લીધા છે તો ભાઈ આ પેંડા લીધા છે. પેંડા આ પેંડા આવે અલગ જાતના, આમ જોવો પણ ખાવાની મોજ આવે. ઘરે આવી ગયા છે અને કોમેડી રીલ શૂટ કરતા હતા અને દાંત ચડી ગયા. શેટી માંગી નાખશે આને દાંત ચડી ગયા છે. એલા બસ કરો હવે ભાઈ. આનું દર વખતે નું જોયેલા કોમેડી રીલ શૂટ કરી અને દાંત ચડી જાય છે ને. હાલો હવે શૂટ કરો. હાલો બહુ કરી. હાલો હવે જલ્દીથી કોમેડી રીલ શૂટ કરી નાખી. ઘરે આવ્યા ને બધું છે ને ગોઠવી દીધું. મારું મગજ અત્યારે બેન્ડ મારી ગયું. જેવા કાઢે હે તાર મગજ છે તમારે એટલું મગજ છે ને. કોમેડી રીલ શૂટ થઈ ગઈ અને વાગી ગયા છે 9:30 અને હવે આપણે જમવા બેસીએ છીએ. જમવામાં શું ખબર, સૂકી ભાજી છે, હાર દહીં છે, છાશ છે. કેમ કે આજ સોમવાર છે ને એટલે સૂકી ભાજી ખાવાની, કારણ કે સોમવાર જેવો એટલે ફરાળ કરવાનું હોય ને આજે. એટલે જમે કરીને અમે તણે નીકળી ગયા છીએ ગામમાં રખડવા. એલા ક્યાં એલા હે કૂતરું રે કૂતરું આવી રહ્યા કરે. ઓલી રીલ જેવું કર્યું આપણે કોમેડી રીલ શૂટ કરીને. અત્યારે બોલમાં તો વ્લોગ ચાલુ છે. અત્યારે જવું છે જેસર રોડે અને આ ભાઈને છે ને રોજ 3 વાગે ઉઠી થોડા નથી જવાનું એટલે વેલા ઘરે આવવાનું. ગામમાંથી આવી ગયા છે ભાઈબંધો હારેથી બહાર બેહી કરવીને અને વૈયાવાસી ઘરે અને હાર્દિકભાઈ આવ્યા છે બેહવા. હું કે મોજમાં? બસ મજા છે. રમી એવા ગરબા હવ ઠેકડા કેવા ભાઈ બહુ માર્યા. આવડી ગયું? હા હો વાંધો નહીં. 6 નો સ્ટેપ આવડી ગયો. હે 6 નો સ્ટેપ આવડતો જ તો એમ તો થોડો ઘણો. હા મને તો હું કહેતો હતો ને કે હું શીખવા જાઉં છું. એટલે થોડું ઘણું તો આવડતું હોય ને. માણા કેવા લાગો તમે? કેવા લાગો એટલે ના કઈ આપણે બહુ થાલમાં એક હવે મારે અહીંયા આરી થઈ જાય એકવાર. ઈ પછી હજી એમને આમ એકવાર થઈ જાય ઓડિયન્સ ને આમ ડિમાન્ડ છે. હું ડિમાન્ડ છે ઈ થઈ જાય એમ ડાયલોગ છે ને એકદમ તારી જેવું જો તમારી એવું છે. એકવાર ડાયલોગ બોલી દઉં તમારો પેશન. હવે મારે યાર કાળસણ કટકા એક રતન મારો જીવ મારો ધબ કરો મારો શ્વાસ મારો વિશ્વાસ મારો ફેફસું મારું કીધું મારું લીવર ન જાય માતાજી. આયા ઓલા ભરતભાઈ નો કેમ ડાયલોગ છે? અમારા હાર્દિકભાઈ નો ડાયલોગ છે કાકુડુ. એને ક્યારેક ફેફસામાં હાર્ટ એટેક આવી જાય બીમારી થઈ જાય. હા અને આ મારી બે હું જાય ક્યાં જાય રોડે અત્યારે નો હોય હાઈન છે. આ જોન ભટકતી હાથમાં હક નથી લેવા દે. એમ નહીં તમારે ઇન્સ્ટાગ્રામ સિવાય હેલ આમ મજા નો આવે કાંઈ? કેમ નહીં મને જરી કે મજા ન આવે. કાંઈ હું જ નહીં. ના ના ઇન્સ્ટાગ્રામ જોખીને મૂક્યું ને એટલે ઈ ગ્રામમાં ઓલું બધું કિલોમાં હોય. આ ઈ વાત ગ્રામમાં બરોબર હે હો તારી. હા. ઓલી ગુડ્ડુ હમણાં ઓલી રીલ જોઈ કેવી હતી? હતી ને હારી આખી. એમ નહીં તમને ઓલા દાંત ચડી જાય વારા ઘડીએ એનું શું કરવાનું? ઈ ખુફિયા રાસ છે ઈ પછી પ્રોબ્લેમ કેવી છે એને આમ અચાનક કઈક જોતા હોય કે આપણે રીલ બનાવતા હોય, ઈ દાંત કાઢે એટલે આપણને દાંત ચડી જાય. એમ છે સિસ્ટમ જ એવી છે. હાથ હું માથે ચડાવ્યો બારીએ કાઢી લે હોય છે એક બારું. આ લેતો જાઉં બાર ને ઘટે છે ઘરે રાખવા તા લાલ આ શું છે તો આ ઓલી ટ્રેન છે છોકરીઓ પપ્પા ખાલી બોલ જાય એમાં. હા આગળ જાય. છોકરા મમ્મી પપ્પા થી માર ખાધા પછી દાંત કાઢે જેમ કે તમે
ઓકે કરો, લાઈક કરો, શેર કરો, શક્કરપારા કરો. તો આ ઉઠિયાન ભાણે ઘેરે જાય છે હવે નહીં ફરાળ કરવાનું બાકી. ઓલી ભાષા થઈ જાય ભોજપુરી કેવી પંજાબ કેવી મરાઠી मराठी ऐसा नका करो भाव ऐसा नको करा भाव, ऐसा काव करो ऐसा नको करा भाव. थांबा थांबा. तुम कया गाम रहती तुम हबीबी सावरकुंडला की नावली वाली गाम में हबीबी आए माड़ी उभी जाऊ नहीं હવે ટાઈમે मारी આવ્યા બેહી નો બાકી સભા કરતા કરતા આમ જો પણ આઈલા હવે ખુરશી માથા મારી લે કે જો પણ આમ જો હવે લે આ ખુરશી માથા મારી લે જો બસ જીમ અમે જતા આટો મારવા આટો મારવા જતા ઈ ગરબા ક્લાસ માં થયો ને હું આમથી દુકાને થયો રસ્તામાં ભેગા થઈ ગયા હતા. हबीबी कल सुबह 9 बजे હબીબી કમ ટુ दुबई सावरकुंडला जय भोलानाथ महादेव હા કાલે નીરી કાલથી છે ને ભાઈ અમે ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે. સવારે વહેલા હું ઉઠવું ખોટું એમ તો ઉજાગરા થાય ને એટલે બેયને એ જે ઘરે દુકાનનો સામાન ગોઠવું છે ને એવું બધું કામ કરશે ને ત્યાં એને 1-2 વાગી જતા હોય ને મારે તે એડિટિંગમાં 3-4 વાગી જતા હોય. ખોટો ઉજાગરો થાય ને ખોટું શરીર બગડે એની કરતાં આપણે મોડો ટાઈમ કરી નાખ્યો મંદિરે જવાનો કે રોજ 7 વાગે જતા એની જગ્યાએ હવે છે ને 9 વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો. ઉપરથી મોડું થતું રોજ એટલે છે ને 9 વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો છે આપણે. અને ઘરે તો અડધા હુઈ ગયા છે અડધા પિક્ચર જોવે છે. હાર્દિકભાઈ બેહવા આવ્યા હતા બેહીને ગયા તો હવે આપણે વહેલા હુઈ જાય એડિટિંગ કરીને તો કેવું હારા માયલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.